બહુ દુખતો, બધા ઓપરેશન કરવાનું કીધું હતું. હા 3-4 ડોક્ટરને મેં બધા ઓપરેશન કરવાનું કીધું હતું. મેં એમ કીધું તમારે ફી શું છે? લાખ રૂપિયા. લાખ રૂપિયા માંથી તો ન જ દેવાય મજૂરી માણસથી. હા કેટલી વાર આવ્યા તમે બતાવવા માટે? આ 5મી વખત આવ્યા ને? 5મી વખત? આ 6થી વખત. ચોથી વખત આવ્યા છે. હા 4 વારમાં ત્યાં દુખાવો સાવ રાહત થઈ ગઈ છે. પહેલા તમે આવ્યા ત્યારે હાથે ઊંચો નતો થતો એવું હાથ હતું? ઊંચો થતો, આમ કરીને અત્યારે ઊંચો કરવો હોય ને તો એવું હોવાના થતા. અત્યારે કરો તો અત્યારે ઊંચો થાય છે? અત્યારે થઈ જાય તરત. ઘરે એવું થવા મોઈ પીછે નહીં, આમ જ કરું પેલો. થઈ જાય ઊંચો, દુખતું નથી હવે? એમ તો મુંદે નહીં દુખતું, આખો દી અને ઓપરેશનમાં શું થાય પછી ઈ તો મને ખબર હતી કે ઈ દુખાવો રહે પછી મટે નહીં. મટે નહીં. હા બરોબર. અને એનું એક કારણ છે જે હું તમને વાત કરું કે આ વરદીનો દુખાવો છે કેટલા ટાઈમનો? વરદીનો ઢીલો આ દુખે જ ને? ઓકે ઢીલો ઓકે રિલેક્સ. ઢીલો મૂકી દો, ઊંડો શ્વાસ લ્યો, છોડો. હા બસ આગળ ફૂટ્યો ફૂટ્યો ને? બસ ચાલો ઢીલું મૂકી દો. આવો હાથ આમ ખોલી નાખો. ચલો ઉપર તાલી, નીચે તાલી, નીચે ઉપર તાલી, નીચે. બસ ઢીલું રાખો. હાથ આ બાજુના ખભા પર. હા ઊંચો કરો, ઊંચો ઊંચો ઊંચો. હા બસ ઢીલું મૂકી દો. હાવ ઓકે. ચલો હાથ ઉપર, નીચે, ઉપર, નીચે. એમાં તો કાંઈ હશે નહીં. છોડો. કમર પર હાથ, કમર પર શ્વાસ લ્યો, છોડો. હા હા સારું છે. ઓકે. તમે અહીંયા આવ્યા મારી પાસે ત્યારે તમને તકલીફમાં શું? બહુ આ ખંભો બહુ દુખતો, બધા ઓપરેશન કરવાનું કીધું હતું. હા 3-4 ડોક્ટરને મેં બધા ઓપરેશન કરવાનું કીધું હતું. 4 ડોક્ટર ઓપરેશનનું જ કીધું હતું. બધા ઓપરેશન નું જ કીધું. પછી પાછી કે તમારે મહિનો 2 મહિના હાવ આરામ કરવાનો, હાવ થોડી માથ રાખવાનો, અને પછી 1 મહિનો ત્યાં કસરત કરાવવા જાવ એમ કીધું. અને મેં એમ કીધું તમારી ફી શું છે? લાખ રૂપિયા. લાખ રૂપિયા માંથી તો ન જ દેવાય મજૂરી માણસથી. હા એમ હંધા દાડી કરીને આ કામ કરતા હોય. હા એની એમ કીધું લાખ રૂપિયા. પછી મેં દવાખાને ન ગઈ. ઓકે. મારી પાસે કેટલી વાર આવ્યા તમે બતાવવા માટે? આ 5મી વખત આવ્યા ને? 5મી વખત? આ 6થી વખત. ચોથી વખત આવ્યા છે. મેં વાત કરીને કીધું હા 4 વારમાં ત્યાં દુખાવો સાવ રાહત થઈ ગઈ છે. પહેલા તમે આવ્યા ત્યારે હાથે ઊંચો નતો થતો એવું હાથ હતું? ઊંચો થતો, આમ કરીને અત્યારે ઊંચો કરવો હોય ને તો એવું હોવાના થતા. અત્યારે કરો તો અત્યારે ઊંચો થાય છે? અત્યારે થઈ જાય તરત. ઘરે એવું થવા મોઈ પીછે નહીં, આમ જ કરું પેલો. થઈ જાય ઊંચો, દુખતું નથી હવે? એમ તો મુંદે નહીં દુખતું, આખો દી ઠામકું નહીં દુખતું, પણ આપણે કુઈ જાય ને તો દુખે. બપોર પછી ઘડી કુવી ને તો એમ લાગે કે હાથ આપણો કરવા મીને છે એમ. એટલે જે પહેલા જે સહન ન થતું એવું કાંઈ થતું એવું ના નથી? એવું કાંઈ નથી. તો એ તમારી પાસે અમારો ભાઈ દીકરા વિડીયો એ જોતા કરતો હોય છે. હા હા પછી એની એવી વાત કરી ભવા ડોક્ટરની પાસે બહાર જઈ જાય બી એની અમે ઓલો આયુષ્માન કાર્ડ કઢાવવા હતા. હા. ડોક્ટર તમારું સરનામું આપો ને કાર્ડ વાળાનું કઢાવી આવ્યું. પછી ભાઈને મેં વાત કરી, મેં કીધું કે આ રીતે તો ન કરાવવું. તો કે બાપુ મને કે ભાઈનો વિડીયો છે મારી પાસે ભાવનગર વાળા, અને એ વિડીયો હું જોયા કરું છું ને એથી રાત બધાને બહુ પડે છે. તો કે આપણે જવું હોય તો હું ફોન કરું. એટલે એની તમને ફોન કર્યો. તમે એવું કીધું કે ભાઈ તમે 4 વાગે મળો. ત્યારે અમે તમને એવી વાત કરી કે ફાઇલો લઈને આવીએ કે અમારા બધું. ત્યારે તમે એવી વાત કરી કે ના ના દર્દીને હારી લેતા આવ્યો હું છે મને ખ્યાલ આવે ને એમ. પછી તમને બતાવું તો તમે એવી વાત કરી કે ભાઈ આ તમારું ઓપરેશન કરાવવું તો હું ના નથી પડતો, પણ તમારે કસરત કરાવે મટી જાય
અને ઓપરેશનમાં શું થાય પછી એ તો મને ખબર હતી કે એ દુખાવો રહે પછી મટે નહીં મટે નહીં. હા બરોબર. અને એ કાંઈ વિખાવાય નહીં. આપણે મારું કહેવાનું ભાવ જ શું છે કે અમારા મજૂરી કામ છે અને કાંઈ ઘરે બેહવાનું થોડું રાખી જિંદગી. ઓપરેશન વગર ટૂંકમાં આપણે અહીંયા સારું થઈ ગયું. હા. અમારે એ જ કામ હતું ભાઈ. તો આ વસ્તુ કર્યા પછી તમને દુખાવો વધી ગયો કે એવું કઈ થયું? નહીં નહીં કાંઈ નથી સારું થઈ ગયું વજ્યો એકદમ. સારું સારું થઈ થઈ ગયું. હા સારું થઈ ગયું. એક ખબરમાં ઘડી દુખે ઘડી કસરત કરું ને એટલે સારું થઈ ત્યાં પણ હાલતો એનું પડતો એક કરે. કારણ થાય છે. હું તમને વાત કરું કે આ વરજીનો દુખાવો છે. કેટલા ટાઈમનો? વરદીનો એટલે એકદમ તો નોટ મટી જાય. એની રાત્યું રોજ જ કાઢી દીધું છે. ગયું. અત્યારે અને આ માથો જો અત્યારે રાતે કોઈ ઊંઘ બી- આવી જાય છે. હા હું તો રાતે આવી જાય છે ક્યારેક ટૂંક ચોપડી પડે. પેલા રાતે ઊંઘ નહોતી આવતી એવું ઊંઘ થતું નો આવતી હું આખી રાત એમના બેહીને કાઢવાના હાથ થઈ ગયો. હવે હોઈ જાવ છું. હવે હુઈ જાવ છો એમાં કઈ ખોટું ન કહેવાય ને હોય એવું કેવું જ પડે આપણે. ઇન શોર્ટ આ વસ્તુ કર્યા બાદ તમને દુખાવામાં બહુ બધો ફરક પડી ગયો છે. બધે ફરક પડી ગયો હાવ ફરક પડી ગયો. હવે તું બધું કામ આ કરું તો વસ્તુમાં અમને એક મોટો ફાયદો શું છે કે મજૂર માણસને કે વગર ઓલે કરીને જે અમે ધંધો કરીએ છીએ એ અમારે મોટું માન. રાહત દર ભાવે થઈ જાય. ચાલો. આ અમે તમને હારું લગાડવા વાત નથી કરતા પણ આ એક જાતનો તમારો આભાર કહેવાય અમારે. અને હવે ખડવાટવાય જાવ છો ગાહડ જીરાવાનું અને ઘર કામ કરે છે બધું. વાસી બધું નાખવા માંડ્યો. મેં તમને બધા ડોક્ટરની જેમ ના નહોતી પડી કે આ વસ્તુ ન કરે. અને અને તમે અને અમને ચોખ્ખી સલાહ દીધી છે કે ભાઈ તમારે તો કરાવવું તો હું ના નથી પડતો પણ ન કરાવવું તો સારું થઈ જાય કસરત કરીએ. એટલે સારું થઈ ગયું છે. હા અને અને- સારું થઈ અને ગયું અને એમ ગમે ત્યાં ડોક્ટર સાહેબ આરામ કરવાનું કે આરામ કરી કરીને તમારું શરીર વધી ગયું. એમ. હવે એક તમારો અમને કાર્ડ આપો જ નહીં એટલે અમારે કોઈક એવું કહેતું હોય